નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું આજ ટાઉનમાં। આજે આપણે વાત કરીશું ગુજરાતના નંબર 2 ગણાતા આરોગ્ય મંત્રી નીતિન પટેલની કે જેઓએ ધારાસભ્ય તરીકે મહેસાણામાં કેવી કામગીરી કરી છે અને છેલ્લા 3 વર્ષમાં નીતિન પટેલે આરોગ્ય મંત્રી તરીકે કેવા પગલાં લીધા છે। શું છે નીતિન પટેલની આરોગ્ય પહેલ અને શું છે રાજ્યની આરોગ્યની સ્થિતિ, ત્યારે મહેસાણામાં નીતિન પટેલની કામગીરીનો શું છે ચિતાર, તે આપણે જાણીશું અમારી વિશેષ રજૂઆત મંત્રીનો હિસાબ કિતાબમાં। રાજ્યના માનવ વિકાસ સૂચકાંકમાં શિક્ષણ અને આરોગ્ય મહત્વના પરિબળ છે। આરોગ્યને કહેવાતું મોડેલ સ્ટેટ ગુજરાત માંદું સાબિત થાય છે। ગ્રામીણ સ્વાસ્થ્યના મામલે રાજ્ય દેશમાં ઘણું પાછળ છે। રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને આરોગ્ય વિભાગની કામગીરીના લેખાજોખા તપાસીએ વીટીવી કેમ્પેઇન મંત્રીના રિપોર્ટ કાર્ડમાં। નામ નીતિન પટેલ, અભ્યાસ બીકોમ, મંત્રાલય આરોગ્ય, મેડિકલ એજ્યુકેશન, ફેમિલી વેલફેર, રોડ અને બિલ્ડિંગ, કેપિટલ પ્રોજેક્ટ। રાજકીય કદ નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રતિપાત્ર। લાક્ષણિકતા રાજકીય રીતે લચીલા તો પ્રવાહની સાથે ચાલનારા। સરકારમાં ડેમેજ કંટ્રોલ કરી શકે તેવી વ્યક્તિ। આરોગ્ય મંત્રી તરીકે હાલ ફરજ બજાવતા નીતિન પટેલ મંત્રીમંડળના સિનિયર મંત્રી છે। નીતિન પટેલના છેલ્લા 3.5 વર્ષના કામનું મૂલ્યાંકન કરીએ તે પહેલા જાણીએ રાજ્યનું આરોગ્ય વિષયક ચિત્ર શું છે। રાજ્યમાં કુલ 2196 વ્યક્તિએ એક જ હોસ્પિટલ। મંત્રીઓ મહેલના ઊંચા આસને, પ્રજા માતકીના બિછાને। પ્રજા ખાનગી હોસ્પિટલના વેપારી ડોક્ટરના હવાલે। પ્રજાના ખિસ્સામાંથી પૈસાની લૂંટ, સરકાર બની છે મૂક। રાજ્યમાં આરોગ્ય સુવિધા અપૂરતી છે। 17,036 વ્યક્તિઓ સામે એક ડોક્ટર છે। રાષ્ટ્રીય સ્તરે 11,528 વ્યક્તિઓ સામે એક ડોક્ટર છે। આમ પ્રતિ વ્યક્તિ કરતા ઓછા ડોક્ટરના કારણે કથળી છે રાજ્યની આરોગ્યની સ્થિતિ। ડોક્ટરને ગામડામાં ગમતું નથી। મુખ્યમંત્રીએ હાલમાં જ જાહેરમાં ટકોર કરી છે કે ગામડાઓમાં ડોક્ટરો જતા નથી। રાજ્યના સરકારી અને ખાનગી હોસ્પિટલ દવાઓ પ્રિસ્ક્રિપ્શનમાં લખાતી નથી। રાજ્યના આરોગ્ય વિભાગની જ ખુદ તબિયત સારી નથી। આરોગ્ય મંત્રી નીતિન પટેલના કાર્યકાળમાં સર્જાઈ છે આ સ્થિતિ। રાજ્યની સિવિલ હોસ્પિટલોની સ્થિતિ બદતર બની। સરકારની નિષ્ક્રિયતાથી રાજ્યમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ વકર્યો। ગુજરાતને એમ્સ મળવાના વચનો ઠાલા સાબિત। નીટનો વિવાદ થયો જેનાથી રાજ્યના મેડિકલ સ્ટુડન્ટ્સ પરેશાન થયા। જાહેર આરોગ્ય અને ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્યનું સ્તર કથળ્યું। આરોગ્ય ખાતામાં સ્ટાફની મોટી સંખ્યામાં ઘટ। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 10 ડોક્ટરોની સામે ફક્ત એક જ ડોક્ટરની ઉપલબ્ધતા છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 10 ગાયનેકોલોજીસ્ટ સામે એક જ ગાયનેકોલોજીસ્ટ જગ્યા ભરેલી છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફક્ત 3% જ ફિઝિશિયન્સની હાજરી જોવા મળે છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બાળ રોગ નિષ્ણાતોની સદંતર ઘટ છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 100માંથી ફક્ત એક જ બાળ રોગ નિષ્ણાત ફરજ બજાવે છે। આમ ગુજરાતનું આરોગ્ય તંત્ર ખુદ બિછાને પડ્યું હોય એવી સ્થિતિ છે। હિતલ પારેખ અને પરેશ દવે સાથે વીટીવી ન્યૂઝ। હવે આપણે સીધા જ જઈશું મહેસાણા કે જ્યાં અમારા સહયોગી સંવાદદાતા સંજીવની જોડાઈ ગયા છે અને જાણીશું કે મહેસાણા વાસીઓ નીતિન પટેલની કામગીરીથી કેટલા ખુશ છે અને લોકોનું શું કહેવું છે। જી સંજીવની। બિલકુલ જીગર, થેન્ક યુ સો મચ। તો જે રીતે આજે આપણે મહેસાણા ખાતે છે અને જે રીતે આરોગ્ય મંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિનભાઈ પટેલ વિશે વાત કરવાના છે। 3.5 વર્ષમાં નીતિનભાઈ પટેલે જે કામગીરી કરી છે તેના લેખાજોખાની વાત કરવાના છે। જાણીએ આજે કે અત્યારે મહેસાણાની પરિસ્થિતિ શું છે, ખરેખર આરોગ્યની દ્રષ્ટિએ મહેસાણામાં કોઈ પણ ગતિ થઈ છે, વિકાસ થયો છે કે કેમ, અને જ્યારે મંત્રી નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી છે ત્યારે ન ફક્ત મહેસાણામાં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આરોગ્યની પરિસ્થિતિ કથળી રહી છે, તેને લઈને પણ જાણીશું। આપણી સાથે ઘણા બધા મહાનુભાવો અત્યારે હાજર છે, તેઓની સાથે વાત કરીએ અને સાથે જ આ આખી ચર્ચાનો દોર યથાવત રાખીએ। કૌશિકભાઈ વ્યાસ કે જેઓ શહેર ભાજપ પ્રમુખ છે મહેસાણાથી, તે આપણી સાથે અત્યારે છે। સાથે જ છે ત્રિભુવનદાસભાઈ ઓઝા કે જેઓ કોંગ્રેસમાંથી પ્રમુખ છે અને સંજયભાઈ બ્રહ્મટ કે નગરપાલિકા કોર્પોરેટર છે કોંગ્રેસમાંથી, અને વીટીવી સંવાદદાતા કમલેશ રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। સમગ્ર બાબતની તટસ્થ તપાસ આજે ગ્રાઉન્ડ ઝીરોથી આપણે જયારે કરવા જઈ રહી છે। સૌથી પહેલો સવાલ કૌશિકભાઈ આપની પાસે આવીશું।
જે રીતે વીટીવી એક પ્રયાસ કરી રહ્યું છે, 3 વર્ષથી જે કાર્યકાળ મંત્રીઓનો ચાલી રહ્યો છે, સરકારી જે મંત્રીઓ છે ખાસ કરીને તેઓએ શું કાર્યવાહી કરી છે, કામગીરી શું કરી છે કે કેમ, આ તમામ એક રિપોર્ટ, એક વીટીવી કેમ્પેઇન ચલાવી રહી છે. અત્યારે નીતિન પટેલની આજે આપણે વાત કરવાના છે. નીતિન પટેલ ન ફક્ત આરોગ્ય મંત્રી છે પરંતુ મહેસાણાના ધારાસભ્ય પણ છે. તે કેટલા સક્રિય, કેટલા નિષ્ક્રિય આપના મતે? અમારા ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ સિનિયર કેબિનેટ મંત્રી છે. મહેસાણા વિધાનસભા માટે છેલ્લા 3.5 વર્ષમાં એમને 900 કરોડના કામો મહેસાણા વિધાનસભાને આપ્યા છે. એમાં જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્કૂલ માટે, સિવિલ હોસ્પિટલમાં નર્સિંગની સીટો, બર્ન્સ રૂમ, માનસિક રોગો માટેની હોસ્પિટલ, આ બધા અનેક કામો મહેસાણા સિવિલ હોસ્પિટલમાં, મહેસાણા જિલ્લાની હેડક્વાર્ટર કહેવાતી સિવિલ હોસ્પિટલમાં આ બધા કામો અમારા માન્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કરેલા છે. હજી પણ જ્યારે ભાજપના નેતા કહી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં દરેક પ્રકારની કાર્યવાહી થઈ છે, શું ખરેખર થઈ છે કે કેમ? કોંગ્રેસમાંથી ત્રિભુવનભાઈ દાસ છે આપણી સાથે, તેઓ સાથે વાત કરીને જાણીએ કે આ જે વાત છે તે કેટલી તથ્યરૂપ છે. માન્ય નીતિનભાઈ આરોગ્ય મંત્રી છે પણ છેલ્લા વર્ષોથી મહેસાણા સિવિલમાં ફિઝિશિયન રેગ્યુલર નથી આવતા. રેડિયોલોજીસ્ટ જેને એક્સરે કહેવાય એ વર્ષોથી છે નહીં. પછી જે ઓર્થો છે એ બી આવે ના આવે, લોકો ઠેબા ખાય છે. બહાર ટ્રોમા સેન્ટર બનાવવામાં આવે છે કે જેમાંથી વધારે પૈસો વપરાય એ બનાવવામાં આવે છે. પાછળનું એનું મેનેજમેન્ટ કદી જોવામાં આવ્યું નથી. ફિલિપ્સની મશીનરી એટલી વર્ષોથી વસાયેલી પડી છે પણ એના ઓપરેટરો નથી, ઓપરેટ કરતા કોઈને આવડતું નથી. મહેસાણામાં વાડીલાલ કરતા બી સારી મશીનરી વસાય પણ ફક્ત મશીનરી જ વસાવવાની, એના મેન્ટેનન્સ, ઓપરેટર, ડોક્ટર કોઈ મૂકવાના નહીં કે એમાં ખર્ચો થાય. અને આમાંથી ખર્ચો થાય પછી શું થાય એ આપણે બધા સમજીએ છીએ. તો જે રીતે અત્યારે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે ઘણી બધી ફિઝિશિયન હોય, સર્જન હોય, ગાયનેકોલોજીસ્ટ હોય, તમામ જે ડોક્ટર છે તેઓની ઘટ છે. કૌશિકભાઈ, અત્યારે જે રીતે ત્રિભુવનભાઈએ કહ્યું કે ડોક્ટરોની ઘટ છે, એક તરફ આરોગ્ય તંત્ર એટલું જ કથળતું નજર આવી રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિ જ્યારે મહેસાણાની છે, મહેસાણાની જ્યારે પરિસ્થિતિ આવી હોય, સમગ્ર રાજ્યની પરિસ્થિતિ કેવી છે એ 2 નંબરની વાત છે. આ ફક્ત અને ફક્ત ખોટી અફવાઓ છે. તમે હાલ આ વીટીવીના માધ્યમથી આપને ખુલ્લી ચેલેન્જ છે મારી કોંગ્રેસના મિત્રોને કે આજે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં જઈને જોઈ આવે કે મહેસાણાના ધારાસભ્ય માન્ય નીતિનભાઈ પટેલે કેટલી કામગીરી કરી છે, શું કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતની અંદર ડાયાલિસિસ સેન્ટર નહોતું. આજની તારીખમાં તમે જુઓ તો 20 બેડનું ત્યાં ડાયાલિસિસ સેન્ટર છે. બર્ન્સ રૂમ બનાવ્યો સ્પેશિયલ 2 કરોડના ખર્ચે, અને માનસિક રોગીઓના હોસ્પિટલ માટેની ગ્રાન્ટ પણ ફાળવણી કરી દીધી છે. એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે. એટલે આ બિલકુલ બકવાસ વાતો છે. અમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે અત્યારે અમારી સાથે આ પ્રોગ્રામ પત્યા પછી સિવિલ હોસ્પિટલમાં આવે અને અમે એમને બતાવીએ કે ત્યાં કયા કામગીરી ચાલશે. આપણે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરવાની છે. જ્યારે આપણે અત્યારે સિવિલ હોસ્પિટલની વાત કરી રહ્યા છે, એક તો મહેસાણાના ધારાસભ્ય નીતિનભાઈ છે, જે તેઓને ગ્રાન્ટ મળે છે, આ ગ્રાન્ટનો યોગ્ય વપરાશ થાય છે કે કેમ, કેટલી ગ્રાન્ટ મળે છે, આ તમામ અત્યારે સમગ્ર વિષય પર અત્યારે કમલેશ રાવલ વીટીવી સંવાદદાતા છે, તેઓ સાથે પણ વાત કરીએ. કમલેશ, જે રીતે અત્યારે તમામ જે બંને પક્ષ પોતપોતાનો પક્ષ રાખી રહ્યા છે, આપ મહેસાણાથી તમામ જે વિગતો છો તે બહાર લાવી રહ્યા છો. અત્યારે ગ્રાન્ટની ફક્ત વાત કરવામાં આવે, મહેસાણામાં ગ્રાન્ટનો યોગ્ય રીતે વપરાશ થાય છે? મહેસાણાની દ્રષ્ટિએ કેટલો વિકાસ? ચોક્કસપણે જે રીતે નીતિનભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય છે, તેમની ગ્રાન્ટ 55% કરતા વધારે વપરાય છે. સિવિલ હોસ્પિટલમાં પણ તેમને સારવાર આપવાનો, વ્યવસ્થિત સારવાર આપવાનો પ્રયત્ન કર્યો છે. નવું ટોબા સેન્ટર ફાળવાયું છે. એ રીતે નવો બર્ન્સ વોર્ડ બની રહ્યો છે. એ જ રીતે નર્સિંગ કોલેજ પણ ફાળવાય છે. પરંતુ એક બાબત ચોક્કસ છે કે જે ઓજી વિસ્તાર છે, ઓજી વિસ્તારને લાભ હજુ સુધી નથી મળ્યો. તે ઓજી વિસ્તાર હજુ સુધી વિકાસ ઝંખી રહ્યો છે, એ પણ હકીકત છે. બિલકુલ. ત્રિભુવનભાઈ, જે રીતે અત્યારે ઓજી વિસ્તારની વાત નીકળી, એક તરફ એવી પણ વાત આવી રહી છે કે નીતિનભાઈ પટેલે ફક્ત શહેરીકરણનો વિસ્તાર કર્યો છે, ગ્રામ્ય જે વિસ્તારો છે તેનો એટલો વિસ્તાર નથી કરવામાં આવ્યો, વિકાસ નથી કરવામાં આવ્યો, અને તેમાં પણ આ ઓજી વિસ્તારની વાત નીકળી. શું ઓજી વિસ્તારની વાત કરી તો જે ડોક્ટર છે એ બી કંટાળી ગયેલા છે આ લોકોથી. કારણ કે આજે મેં તપાસ કરી તો લગભગ 14 પોઝિટિવ મેલેરિયાના કેસ આવ્યા છે, દાખલ થયેલા છે. પણ એને કઈ નથી, કોઈ એ સંકળતું નથી, અહીં કોઈ સંકળતું. કારણ કે અમારે તો જે ઓપીડી ની કોઈ સગવડ નથી, માનવ આશ્રમ દવાખાનું ચાલે છે. એટલે આજે મને ડોક્ટર બી મળ્યા કે અમને કોઈ ફેસિલિટી આપવામાં આવતી નથી, અમને કોઈ કોમ્પ્યુટર આપવામાં આવતા નથી, ફક્ત અને ફક્ત બનાવી દીધું અને તમે અર્બન સેન્ટર આપી દીધું. એ લોકો ડીએચઓ ને બી મદદ નથી કરતા, જિલ્લા પંચાયત ને બી મદદ નથી કરતા, અને રેગ્યુલર દવા આવતા નથી. ફક્ત આપી દેવાનું. ડોક્ટરની કોઈ આજે મેં બતાવ્યું તો એને મને કહ્યું હતું કે પુષ્કળ ડોક્ટરોની ઘટ છે, એમબીબીએસ.
એ ફક્ત એમને જો મન ફાવે એ લોકો વિસ્તારમાં મૂકી દે. મહેસાણા નગરપાલિકા કોંગ્રેસની 6 એટલે એને બને એટલો વધારે વખો પાડો. એમાં વખો પાડો પણ લોકોને શું કરવા વખો પાડતા છે હજી મારા મગજમાં નથી બેઠું. બિલકુલ જ્યારે આ પ્રકારની વાતો ચાલતી હોય છે, આરોગ્ય પ્રધાન નીતિનભાઈ છે એટલે ફક્ત આરોગ્યની દ્રષ્ટિએ જ્યારે વિકાસ થાય એ અનિવાર્ય નથી. એક મહેસાણાના ધારાસભ્ય હોવા છતાં પણ ઘણી બધી પાયાની સુવિધાઓ અહીંયા નથી મળી, જે ખરેખર કેટલી સુવિધાઓ મળવી જોઈએ આ તમામ વિશે વાત કરીએ. સંજયભાઈ આપણી સાથે છે, સંજયભાઈ પાસેથી જાણીએ. સંજયભાઈ, આરોગ્યની દ્રષ્ટિએ વાત નીકળી, એક મહેસાણાના ધારાસભ્ય હોવા છતાં પણ જ્યારે પાયાથી વંચિત રહે છે મહેસાણા, ત્યારે મહેસાણાની પરિસ્થિતિ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ શું છે? નગરપાલિકાની પરિસ્થિતિઓ મારા સાથી કોર્પોરેટર જોડે ઉભા છે, માજી પ્રમુખ ગિરીશભાઈ ઉભા છે. એમને પૂછવું છે મારે કે મહેસાણા નગરપાલિકાનું દવાખાનું છે? મહેસાણા નગરપાલિકાનો કોઈ ડોક્ટર છે? જે હોસ્પિટલ હતી એ બી બંધ કરી દીધી, ડોક્ટરો છૂટા થઈ ગયા. એક કંદોઈનું હતું દવાખાનું નાનું નગરપાલિકાનું બનાવેલું, એ બી અત્યારે હાજર નથી, એ બી ઉભો રહેતો નથી. કોઈ ડોક્ટરની ભરતી કરી આટલા ટાઈમથી? નગરપાલિકા પાસે હાલની તારીખે અંદર કોઈ ડોક્ટર નથી, કોઈ દવાખાનું નથી, કોઈ ટ્રીટમેન્ટ માટે કોઈ નથી. ગિરીશભાઈ, શા કારણે નગરપાલિકામાં કોઈ ડોક્ટર નથી તેમ છતાં કોઈ પણ પ્રકારની ભરતી નથી કરવામાં આવતી? એ મારા મિત્રને એવી ખબર નથી કે નગરપાલિકાના ડોક્ટર કોણ મૂકે, ક્યારે મૂકે. સરકારે, રાજ્ય સરકારે આ વાત કરે છે. મારે એમને એ કેવું છે કે માન્ય નીતિનભાઈ પટેલ છેલ્લા 3.5 વર્ષથી મહેસાણા ધારાસભ્ય છે. એના પહેલા કડીના ધારાસભ્ય હતા. જયારે હું પ્રમુખ હતો ત્યારે મારા શહેરી વિકાસ મંત્રી હતા, અને શહેરી વિકાસ મંત્રી તરીકે મને મહેસાણા શહેરની 110 કરોડ રૂપિયાની ગટર પ્રોજેક્ટ મંજૂર કરીને આપ્યો હતો. એ મારા મિત્રને ખબર નથી. મારા મિત્રને બીજું કહું, ધારાસભ્ય જીત્યા, અને ધારાસભ્ય જીતવાની સાથે સાથે મહેસાણા થી પાલનપુર જતો સ્ટેટ હાઈવે નંબર 41 ના ઉપર આરઓબી બનતો હતો. એ શહેરના વિસ્તારના લોકોએ કીધું અને અમે લોકો રજૂઆત કરી, શપથવિધિ લીધાના એ અડધા કલાક પછી તો એમણે મને કીધું કે ગિરીશભાઈ નીચે આ આરઓબી બને છે, આ પહેલા ડિઝાઇનમાં નહોતું, તો વધારાનો અંડરપાસ નવો મૂક્યો. એ વિસ્તાર, આ વિસ્તારથી એસ્ટથી વેસ્ટ જવા માટે વધારાનું 1.5 કરોડ રૂપિયાના ખર્ચે નવું નાળું બન્યું. પણ એ તાત્કાલિક એમણે શપથ લીધાના અડધા કલાકના અંદર કામ કર્યું. એના સિવાય આ ટાઉન હોલ બન્યો, એમાં એમનો મોટો ફાળો છે. આ ટાઉન હોલમાં એમણે એમની વર્ગનો ઉપયોગ કરી માન્ય દિલીપભાઈ અને માન્ય અરુણ જેટલીજી એમના બેના 75 લાખ 70 લાખ રૂપિયા ગ્રાન્ટ લાવી આપી છે. એના સિવાય મહેસાણા શહેર માટે અમૃતમ યોજનામાં 58 કરોડ મંજૂર કરાવી આપ્યા. બીજા ઓજી વિસ્તાર માટે 12 કરોડ મંજૂર કરાવી આપ્યા. નવો એક 26 કરોડનો પ્રોજેક્ટ ચાલુ છે, અને અમે જે માંગીએ એટલા પૈસા આપે છે, અને નગરપાલિકાને વિવિધ કેટલી ગ્રાન્ટો આપી છે. તો એ અમારા મિત્રો અભ્યાસ નથી કર્યો, કારણ કે એમના હાથમાં શાસન તો આવ્યું, પણ શાસન ચલાવવું કેવી રીતે ખબર નથી, એટલે એ કેવી રીતે કામ કરે. નગરપાલિકાના પ્રશ્નો, નગરપાલિકાના અંદર જે વેરો ભરે શ્રમ વિસ્તારના લોકો, એ લોકો માટે તમારી પર સગવડ ખરી? આ એ સગવડ ખરી તમારી જોડે? એ સુવિધાઓ કેટલા ટાઈમથી બંધ છે? સુવિધાઓની કૌશિકભાઈ, જયારે સુવિધાઓની વાત થતી હોય છે ત્યારે ફક્ત એટલું છેલ્લા 8 મહિનાથી કોંગ્રેસનું શાસન છે, તો કોંગ્રેસના મિત્રોને ખબર છે કે એમની જવાબદારીમાં પણ આવે. એમને સરકાર પાસે કશું માગ્યું અત્યાર સુધીમાં? સરકાર પાસે ગયા હજી અત્યારે એમને મહેસાણામાં રોકડી કરવા સિવાય કોઈ કામ ધંધો નથી. એમને નગરપાલિકાના કામો લઈ સરકારશ્રી પાસે જવું જોઈએ. સરકારમાં ત્યાં ગાંધીનગર એ ગામમાં આટા ફેરા મારેથી કશું ના મળે. એ તો ત્યાં માન્ય નીતિનભાઈ પાસે અને શહેરી વિકાસ ખાતામાં જવું પડે અને એમને માગણી કરવી પડે કે મહેસાણા શહેર માટે અમને ડોક્ટરો આપો. આજ સુધી નગરપાલિકાએ એક પણ કાગળ સરકારમાં લખ્યો કે અમારે મહેસાણા શહેરની નગરપાલિકામાં ડોક્ટરની જરૂરિયાત છે? એવી માગણી તો કરો, માગણી કરો તો અમે 24 કલાકમાં અપાઈ દઈએ. નગરપાલિકામાંથી જયારે એવો અવાજ ઉઠી રહ્યો છે કે અત્યારે અહીંયા હોસ્પિટલ છે પરંતુ ડોક્ટરો નથી. એક તરફ ભાજપ કહી રહી છે કે નગરપાલિકામાંથી કોઈ પણ પ્રકારની રજૂઆત અત્યાર સુધી નથી કરવામાં આવી ડોક્ટરો માટે. એક વાત એ પણ સામે આવી છે કે જ્યારથી નીતિનભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય છે, જો ફક્ત વિકાસ થયો હોય તો રોડ રસ્તાનું કામ થયું છે, બાકી જે પાણીની સુવિધા છે, સિંચાઈની સુવિધા છે તે જેસે તે છે. કેમ તેના પર ધ્યાન હજુ સુધી નથી અપાયું અને શા કારણે? આ તમામ વિષય પર આપણે ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વીટીવી એક કેમ્પેન
જેમાં મંત્રીના કામગીરીના લેખાજોખા આપણે વર્ણવી રહ્યા છે. ખાસ કરીને આજે નીતિનભાઈ પટેલ આરોગ્ય પ્રધાન છે, તેમની આપણે વાત કરી રહ્યા છે. ન ફક્ત આરોગ્ય પ્રધાન પરંતુ મહેસાણાના તેઓ ધારાસભ્ય પર છે. એટલા માટે જ આપણે ગ્રાઉન્ડ ઝીરો એટલે કે મહેસાણામાંથી અને મહેસાણાથી નીતિનભાઈ પટેલે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે, મહેસાણાનો વિકાસ શું થયો છે, આસપાસના ગામનો વિકાસ શું થયો છે, ખરેખર પાયાની સુવિધાઓ અહીંના સ્થાનિકોને અપાઈ છે કે કેમ, આ તમામ વિષય પર આપણે વાત કરી રહ્યા છે. આપણી સાથે ચર્ચામાં જે પણ મહાનુભાવો છે તેમાં વધુ એકનો ઉમેરો થઈ ગયો છે. ભૌતિકભાઈ ભટ્ટ કે જેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ છે મહેસાણાના. ભૌતિકભાઈ, આપનું પણ સ્વાગત. ભૌતિકભાઈ, અત્યારે જ આરોગ્યની દ્રષ્ટિએ ઘણી બધી ચર્ચા થઈ છે. આરોગ્યની દ્રષ્ટિએ ચર્ચા થયા પહેલા જ અત્યારે વાત નીકળી કે નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત હજુ સુધી ડોક્ટરોની ઘટ માટે નથી કરવામાં આવી. શું કારણ? એવું નથી. આરોગ્ય મંત્રીશ્રીને હું કાલે જ મળ્યો હતો અને મેં એમને રજૂઆત કરી છે કે ભાઈ જ્યાં સ્લમ વિસ્તાર છે ત્યાં આરોગ્યના કેન્દ્રો બને અને એમને એવો વિશ્વાસ બી આપ્યો છે કે પોલિટિકલી ધ્યાનમાં નહીં રાખીને પ્રજા માટે અમે કામ કરીશું. અને એ ધારાસભ્ય છે મહેસાણા પર ધારાસભ્ય છે, એ રાજકીય સ્તરથી ઉપર રહી અને મેં એમના આગળ રજૂઆત કરી હતી અને એમને અમારી રજૂઆત ધ્યાનથી સાંભળી હતી. બિલકુલ, આપણે કમલેશ સાથે વાત કરીએ. કમલેશ, જ્યારે એવી બધી વાત ચાલતી હોય છે, એક તો ભૌતિકભાઈએ કહ્યું કે ગઈકાલે જ તેઓ નીતિનભાઈ પટેલને રજૂઆત કરી ચૂક્યા છે ડોક્ટરોની ઘટ માટે. એક વાત એ પણ સામે આવી છે કે અત્યાર સુધી આરોગ્યની વાતને બાદ કરતા ફક્ત જો કોઈ વિકાસ થયો હોય કે કામ થયું હોય તો રોડ રસ્તાઓનું છે. બાકી પાણીની સુવિધા જે છે, પાણીની જે સમસ્યા છે તે ઘણા વર્ષોથી જ્યાં એક વાત ચોક્કસ છે કે મહેસાણા માનવ આશ્રમ વિસ્તાર અને ઓજી વિસ્તાર હજુ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી. 9 વર્ષથી એ લોકોની રજૂઆત છે કે અમને નર્મદાનું પાણી આપો, પરંતુ મહેસાણા નગરપાલિકાનું ભાજપ શાસિત હોય કે કોંગ્રેસ શાસિત હોય, બંને જે સત્તાધીશો છે તેમને પાણી નર્મદાનું આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. એક હકીકત એ પણ છે કે મહેસાણાની ગઈ ટર્મના નગરસેવક નરસિંહભાઈ ચૌધરી તેમની સ્કૂલમાં નર્મદાનું પાણી લઈ જઈને સ્વિમિંગ પુલમાં લોકોને નવડાવે છે, પણ લોકોને પીવા માટે નર્મદાનું પાણી નથી આવતું. આ પણ એક હકીકત છે. બીજી વાત એ પણ છે રેલા વસાત કે જ્યાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યું હતું, 30 લાખ રૂપિયા ચૂકવાયા છે, પરંતુ શૌચાલય હજુ સુધી નથી બન્યા. તે પણ એક હકીકત છે. આમ જોવા જઈએ તો વિકાસની વાતો થઈ, પરંતુ માત્ર ઓજી વિસ્તાર હજુ વિકાસની વાત કરી રહ્યા છે. જ્યારે પાણીની વાત આવે, આપણે માનનીય નીતિનભાઈ પટેલ સાહેબે માનવ સાહેબ ચોકડી જે વિસ્તાર છે ત્યાં આગળ 54 કરોડનો નર્મદા પાણીનો પ્રોજેક્ટ 2 દિવસ પહેલા જ મંજૂર કરી દીધો છે. 15 કરોડનું ટેન્ડરિંગ પણ ગયું હતું શનિવારે. હવે આ ભાઈએ જે અમનું નામ કમલેશભાઈએ જે કીધું કે નરસિંહભાઈની એનજી સ્કૂલમાં નર્મદાનું પાણી જાય છે અને સ્વિમિંગ પુલ, તમને હાલ ત્યાં આવીને ત્યાં રૂબરૂ બતાવું કે પાઇપલાઇન નું પાણી કયો છે. નર્મદા નિગમનો આ પુરવઠા વિભાગમાં આખી ફાઇલ અમે મંજૂર કરાઈ છે. 70,000 રૂપિયા ડિપોઝિટ ભરેલી છે. એ ડિપોઝિટની પાવતી છે. અને વાત એટલી છે કે 9 વર્ષથી આ માંગ છે, હજી અત્યારે કેમ? આમને જે આરોપ કરે એની વાત કરું. જે ભાઈએ વાત કરી એનજી સ્કૂલમાં સ્વિમિંગ પુલ માટે, એ ખાલી હોસ્ટેલમાં છોકરોને પાણી માટે, સ્કૂલ માટે પીવા માટે સરકારમાંથી પૈસા ભરી લીધેલું છે. એમાં નગરપાલિકાને કોઈ લેવા દેવા નથી. બીજું તમે જે વાત કરી કે નીતિનભાઈ સાહેબ રોડ રસ્તા, એમને પાણીનો પ્રોજેક્ટ, પાણી પુરવઠાનો 15 કરોડનો મોઢેરા રોડ ઉપર જે હતો. ભાજપ જયારે પોતાની વાત રાખી રહ્યું છે, કોંગ્રેસને પૂછીએ કોંગ્રેસનું શું કહેવું છે? આ પ્રમુખ સાહેબે જાતે ભરતી કરી નગરપાલિકાની અને એમને ભ્રષ્ટાચારનું કલેક્ટરને લખીને આપેલું છે. એમને ભરતી કરી અને એમને જાતે ભ્રષ્ટાચારનું લખીને આપેલું છે. તો શું સમજવાનું તમે કહો? શું સમજવાનું ભાજપના રાજમાં? મેં મહેસાણા ઓજી વિસ્તારનું ડૂબમાં જાય છે માન્ય નીતિનભાઈને મેં લેખિત આપ્યું છે, પણ એમને નથી મને ફોન કરવાની તસ્તી લીધી કે નથી મને જવાબ આપવાની તસ્તી. તમને શું લાગે છે ઓજી વિસ્તારમાં હજુ કેવા વિકાસની જરૂર? બધા વિકાસની જરૂર, પાણી નથી આવતું. ઓજી વિસ્તારમાં ઇલેક્શન આવે એટલે માન્ય નીતિનભાઈને ઓજી વિસ્તાર યાદ આવે છે, બાકી પછી નીતિનભાઈ ભૂલી જાય છે. જ્યારે મહેસાણાની વાત ચાલતી હોય, મહિલાઓ ઘણી બધી આપણી સાથે છે. મહિલાઓ પાસે પણ જઈએ અને મહિલાઓની સુવિધા પણ જાણીએ કે ખરેખર મહિલાઓને કેવી રીતે. આવા 7 મહિનાથી કોંગ્રેસ બેઠી ત્યારે હાલ મારા ચલો આકાશગંગામાં બતાવું, કોઈના ત્યાં 7 મહિનાથી પાણી નથી આવતું. પહેલા પાણી આવતું, અત્યારે પીવાનું પાણીની અમારે તકલીફ છે. અને મારે સાંભળો, મારે નહીં, ચાલો હાલ બતાવું તમને
અને એ તમને કહું કે તમે નગરપાલિકામાં મારા ઘેર કેટલા ટેન્કરો નંખાય છે હું તમને બતાવું પૈસા ખર્ચી તો નગરપાલિકા શું મારો વેરો માગે ઓછી વિસ્તારની વાત ચાલી રહી ઓછી વિસ્તારની જે વાત કરી બિલકુલ તદ્દન ખોટી વાત છે અમારા પાલાવાસના ઓછી વિસ્તારમાં તાત્કાલિક સાહેબે બોર્ડ પાસ કરી આપ્યો છે રોડ રસ્તાની બધી જ સુવિધાઓ છે પબ્લિકને વિકાસના કામોમાં સાહેબે કોઈ કમી રાખી નથી ચલો એક તરફ ભાજપ કહી રહી છે કે કોઈ પણ પ્રકારનો વિકાસની કમી નથી રાખવામાં આવી ગામડાનો જે વિકાસ છે તે ગામડાનો વિકાસ કેવો થયો છે તેના વિશે આપણે વાત કરીએ ગામડાના વિકાસની વાત કરીએ ગામડાનો વિકાસ ખરેખર થયો છે કે કેમ ગામડાની અંદર બેન ગામડાના એક રસ્તાઓ બની ગયા છે અને ઓજી વિસ્તાર એ ગામડાની નજીકનો છે. 1 મિનિટ તમને હું કહું ઓજી વિસ્તારની અંદર ઓછામાં ઓછા 100 કરોડના કામ થયા અને બીજું 12.5 કરોડની નાગલપુરની પાણીની યોજના 6 મહિનાથી મંજૂર કરી તૈયાર થઈ ગઈ છે પણ આ કોંગ્રેસના લોકો એમના દખાણી અંદર એ પાણી નાગલપુરની પબ્લિકને વાત એ નથી વાત એ છે કે પાટીદારોનો જે વિસ્તાર છે પાટીદારોના વિસ્તારમાં વિકાસ વધારે થયો છે બીજા કોઈ વિસ્તારમાં નાગલપુર બધી પબ્લિક વિસ્તાર છે. નાગલપુરની અંદર મિશ્ર પબ્લિક છે એમણે કોઈ કોમવાદ જેવું જોયું નથી આમ પબ્લિક નું કામ કર્યું છે પણ જે લોકો ચશ્મા ઊંધા પહેરે છે એ લોકો આવું બોલે છે. સૌનો સાથ સૌનો વિકાસ ગતિશીલ ગુજરાતની અંદર મહેસાણા વિધાનસભાની અંદર કોઈ તકલીફ નથી. સુજલામ સુફલામ પીવાના પાણીની તથા બોરના પંચાયતના પાણીની કોઈ તકલીફ નથી રોડ રસ્તાની કોઈ તકલીફ નથી. અગર જો તકલીફ નથી તો તમામ જે મુદ્દાઓ ઉઠી રહ્યા છે તે શા માટે ઉઠી રહ્યા છે ભાજપ કહી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની તકલીફ નથી નીતિનભાઈ પટેલ અહીંયા આવ્યા પછી વિકાસ જે છે ને વિકાસ તો થયો છે તો પછી આજે કોંગ્રેસ પક્ષ છે એ વિકાસથી વંચિત જ્યારે મહેસાણા શહેર છે કે આસપાસના ગામડાઓ છે તે શા માટે કહી રહ્યું છે જાણીએ. મેડમ મહેસાણાના સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં એ કાર્યક્રમ સિવાય આવતા નથી અને હમણાં વાત કરી ભાજપના જે પાણી સિવાય એ પાણી નથી આવતું નર્મદાનું. હું નાગલપુર વિસ્તારનો છું વોર્ડ નંબર 8 નો છું હજુ સુધી નર્મદાનું પાણી ચાલુ નથી થયું. એ કરોડોની વાતો કરે છે માત્ર ઓન પેપર વાતો છે કાગળ ઉપર છે હકીકતમાં પાણીથી લોકો વંચિત રહ્યા છે કોઈ જ ફેસિલિટી મળી નથી. જ્યારે આપણી વાત ચાલી રહી છે અત્યારે કોંગ્રેસ કહી રહ્યું છે કે નગરપાલિકા જે છે નગરપાલિકાનો જે વહીવટ સંભાળે છે એ પ્રતિનિધિઓએ કોઈ પણ પ્રકારની એવી પ્રકારની જે કાર્યવાહી છે તે નથી કરી. અત્યારે આપણે એક તટસ્થ વાત કરવાની છે. કમલેશ રાવલ અત્યારે મિસ છે. અત્યારે આપણે જ્યારે મહિલાઓની વાત ચાલતી હોય છે વિધાનસભામાં જ્યારે મહિલાઓનું સ્ટેટસ આવતું હોય છે મહિલાઓની સુરક્ષાની વાત આવતી હોય છે મહિલાઓની જે વાત છે તે અત્યારે અહીંયા કેટલી સાર્થક નીવડી છે તેમની પાસેથી જાણીએ શું ખરેખર મહિલાઓની આપણે વાત કરીએ મહિલાઓ સાથે ન્યાય થયો છે. હું બાલાવાસણાની સરપંચ છું સાહેબે મહિલાઓની સુરક્ષા માટે કોઈ કમી રાખી નથી. અડધી રાતે કોઈ પણ આમ માણસ સાહેબને ફોન કરે છે સાહેબ જો મીટિંગમાં ના હોય અને ફ્રી હોય તો એ ડાયરેક્ટ મહિલાઓ સાથે વાત કરે છે. મહિલાઓના કોઈ પણ પ્રશ્નો હોય તો અમે આગળ રજૂ કરીએ તો એનો તાત્કાલિક સોલ્યુશન લાવે છે અને સાહેબ મહિલાઓને ખૂબ સારી રીતે મદદ કરે છે અને સાંભળે છે. સુરક્ષા સેતુ વિશે સાહેબે ખૂબ કડક પગલાં લીધા છે અને સારી એવી ગ્રાન્ટો મહિલાઓને અલગ અલગ રીતે મદદરૂપ થાય માર્ગદર્શન થાય એવા અલગ કાર્યક્રમો કરે છે. ગામે ગામ મહિલા સુરક્ષાઓની કાર્યવાહી થાય છે. અમે હું પોતે મહિલા સુરક્ષા તો જે પ્રકારે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વીટીવી આવી ગયું છે ને વીટીવી જે રીતે મંત્રીના કામગીરીના હિસાબ કિતાબ માંગી રહ્યું છે ત્યારે ભાજપ પક્ષ પોતાનો પક્ષ મૂકીને કહી રહ્યું છે કે ભાજપે પૂરતો વિકાસ કર્યો છે. નીતિન પટેલે તમામ પ્રકારની મદદ લોકોને પહોંચાડી છે જ્યારે કોંગ્રેસ કહી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની મદદ કોઈ પણ પ્રકારની સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ સ્થાનિકો સુધી નથી પહોંચી અને માત્ર ભાજપ વિકાસના નામે બણગા ફૂંકી રહ્યું છે પરંતુ ખરેખર કોઈ કામ નથી કરતું. જે હોબાળો થતો હતો તેમાં એક વાત તો એ સ્પષ્ટ થઈ કે બંને પક્ષ પોતાની રીતે પોતાનો પક્ષ મૂકી રહ્યું છે પરંતુ સાચા અર્થમાં જો વિકાસ આટલો બધો થયો તો જે પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવી રહી છે અથવા પછી જે સ્થાનિકો જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જે અમે આપને બતાવી રહ્યા છે તે પ્રશ્નો શું કામ ઉઠ્યા છે તે પણ એક વિચારવા જેવી બાબત છે. તો કામગીરીનો જે હિસાબ કિતાબ આપવા માટે વીટીવી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગયું છે. મહેસાણાથી અમારા સહયોગી સંવાદદાતા જોડાઈ ગયા છે જે ભાજપ અને કોંગ્રેસ પક્ષ એ સિવાય સ્થાનિકોને પૂછી રહ્યા છે કે સાચા અર્થમાં ગ્રાઉન્ડ ઝીરો પર
કેવા પ્રકારનો ચિતાર છે, કેવા પ્રકારની સ્થિતિ છે, એવામાં ભાજપ અને કોંગ્રેસ બંને ખૂબ જ આક્રમક જોવા મળ્યા. ખાસ કરીને જે રીતે અનેકો સવાલો પૂછવામાં આવ્યા ત્યારે જે રીતે જણાવવામાં આવ્યું આ લોકો જાગૃત થાય, વિકાસના કામો કરે તો કોઈ તકલીફ નથી. અને કોંગ્રેસ આપણી સાથે અત્યારે એક સરપંચ પણ ઉપસ્થિત છે, તેઓ પાસેથી પણ જાણીએ. નદીના પાણીની વાત કરીએ તો ગામડાઓમાં પશુઓ માણસો બધા 24 કલાક પાણી પીવે છે. આખા તાલુકાનું નર્મદા નીતિનભાઈ સાહેબે માન્ય નીતિનભાઈ પાણી આપ્યું છે. પાણીની કોઈ તકલીફ નથી, કોઈની કોઈ તકલીફ નથી. રોડ રસ્તા 125 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જ્યારે મહેસાણાની વાત ચાલી રહી હોય, મહેસાણાના વિકાસની વાત ચાલી રહી હોય, આસપાસના ગામડાઓની વાત ચાલી રહી હોય, ત્યારે ખાસ કરીને યુવાનોનો જે મુદ્દો છે, યુવાનોની રોજગારીનો જે મુદ્દો છે, તે એક મોટો મુદ્દો છે. યુવાનો પણ ઘણા બધા અત્યારે આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીએ કે ખરેખર આ વિકાસમાં તેમનો કેટલો સિંહ ફાળો છે. હું એમ કહેવા માંગુ છું બેન, કાગળ ઉપર બહુ મોટી મોટી વાતો છે, મીડિયા ઉપર બહુ મોટી મોટી વાતો છે. આપની ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું, ગુજરાતની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી એક પણ નવો રોડ બનાવ્યો હોય. ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી છે ત્યારથી આજ સુધીમાં એક પણ નવો રોડ બનાવ્યો હોય, એક પણ નવી એન્જિનિયરિંગ કોલેજ બનાવી હોય, એક પણ નવું હોસ્પિટલ બનાવ્યું હોય તો હું રાજકારણથી ત્યાગ આપી દેવા તૈયાર છું. ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા આવે મને જવાબ આપો. યુવાનોની રોજગારીની વાત કરો છો, આજે લાખોની તાદાદમાં ગુજરાતની અંદર બોલવા તો આજે યુવાનોને ગુજરાતમાં કેટલા બેરોજગારો છે તમે જોઈ શકો. ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પર રખડી રહ્યા છે અને સરકારી શાળાઓ અને કોલેજોને તાળા મારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજોનો એટલો બધો રાફડો ફાટી દીધો છે અને એટલી બધી હેમનજરથી એમની. ચલો આપણે જાણીએ કૌશિકભાઈ, ભાજપના જે કૌશિકભાઈ છે, કૌશિકભાઈ પાસેથી આપણે જાણીએ કે જે યુવાનોનો મુદ્દો છે એ ખરેખર યુવાનોના મુદ્દે અત્યારે કેટલું કામ થયું છે. કૌશિકભાઈ, આપને ફરી એકવાર આ ચર્ચામાં સામેલ કરવા માંગીશ. જે રીતે અત્યારે મુદ્દો ઉઠ્યો છે યુવાનોની રોજગારી માટે સરકારે શું કર્યું? સરકારે તમામ પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસના મિત્રોને શાંતિની વાત સાંભળવી હોય તો એના માટે વાત કરીએ. કારણ કે સરકાર જે પ્રમાણે આઈટીઆઈઓ આ તે એમાં બેરોજગાર છોકરા જે લોકો પાસ થઈને આવ્યા એ બધાને મહેસાણા જિલ્લામાં બહુચરાજીથી મળી અને માંડલ સુધી તમે જાઓ, કેટલા પ્રોજેક્ટો આવ્યા, કેટલા લોકોને નોકરી મળી. તમે ત્યાં રૂબરૂ જઈ અને જોઈ આવો, તમે ત્યાંથી જોઈ આવો, કેટલા ગુજરાતીઓને અને કેટલા મહેસાણા જિલ્લાના યુવાનોને રોજગારી મળી. તમે ત્યાં જોઈ આવો, તમે જોઈ આવો. બરાબર બેન, એટલે તમે 65,000 લોકોને નોકરી આપી બેન. આ ગુજરાતની દરેક પક્ષ પોતપોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે, પરંતુ તટસ્થ પક્ષની જો વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષક આપણી સાથે છે. એઝ અ રાજકીય વિશ્લેષક, એક એક્સપર્ટ તરીકે જો વાત કરવામાં આવે મહેસાણાનો વિકાસ ખરેખર તટસ્થ રીતે થયો છે કે કેમ? કોઈ પક્ષના કોઈ નાગરિક તરીકે આપ વાત નથી કરતા. હા, આપણે અત્યારે નીતિનભાઈના લેખાજોખાની વાત કરીએ છીએ. નીતિનભાઈના લેખાજોખા બે રીતે કરવા જોઈએ. એક તો ધારાસભ્ય તરીકે અને એક મંત્રી તરીકે. મંત્રી તરીકે, એક આરોગ્ય પ્રધાન તરીકે એમને કદાચ ગુજરાતમાં બહુ બધા પીએચસી ને બધું ખોલી દીધું છે. ઘણી બધી ફરિયાદો થઈ કે નથી, સ્ટાફ નથી ને આ બધી તકલીફો. આખા ગુજરાતમાં સ્ટાફની તંગી છે અને એ ધીમે ધીમે ભરતી પ્રક્રિયાથી કોઈ પણ પરિસ્થિતિમાં એ ભરતી પ્રક્રિયાથી ભરાઈ જશે. કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું એ એની સક્સેસ જ કહેવાય. એટલે એક સક્સેસ તો એમના માટે આપણે ગણવી જ પડશે એક આરોગ્ય પ્રધાન તરીકે. એટલે આપનું કહેવું છે કે એક આરોગ્યની દ્રષ્ટિએ નીતિનભાઈ જેટલું ધ્યાન આપ્યું છે બીજી કોઈ દ્રષ્ટિએ નથી આપ્યું તો એ ચાલે? ના, પણ હવે હું બીજી વાત કહું છું કે હવે ધારાસભ્ય તરીકેનું એનું મૂલ્યાંકન આવશે. એટલે બીજું ધારાસભ્ય તરીકે, કારણ કે મહેસાણા વિસ્તાર માટે તો એ ધારાસભ્ય પણ છે. એમની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાઈ ગઈ, એમને જિલ્લા આયોજન મંડળમાં પૂરેપૂરું કામ કર્યું. ગ્રાન્ટ પૂરેપૂરી 95% ગ્રાન્ટ વપરાય છે. ક્યાં વપરાય છે એ તમને ખ્યાલ છે? ના, એટલે કોઈ પણ હા, એટલે આ ફરિયાદ છે. ધારાસભ્ય એમની ગ્રાન્ટ જે માગવા આવે ને એમને પ્રમાણે અપાતી હોય છે, જિલ્લા આયોજન મંડળ દ્વારા અપાતી હોય છે. એટલે એ બધી વાત બરાબર છે, પણ એ સિવાય પીવાના પાણીનો પ્રશ્ન ઘણી બધી જગ્યાએ ટેન્ડરિંગ થઈ ગયું, પણ જ્યાં સુધી ગ્રાસરૂટ લેવલ ઉપર ના આવે
ભાજપ સરકારે જેટલી યોજનાઓ આજ સુધી કોઈ સરકારે મૂકી નથી. નીતિનભાઈ આપણા માટે સક્રિય નિષ્ક્રિય? મારી દ્રષ્ટિએ બિલકુલ સક્રિય છે અને મહેસાણા નગરપાલિકાના પ્રમુખે પણ એવું કહ્યું છે કે જયારે મેં નીતિનભાઈને કહ્યું છે ત્યારે નીતિનભાઈ અમને સહકાર આપેલો છે અને સહકાર હંમેશા આપેલો છે. જેટલી માંગણી એમને માગી છે નગરપાલિકાને કોંગ્રેસ શાસને એ તમામ કોંગ્રેસ શાસનના વ્યક્તિઓને પણ નીતિનભાઈએ મદદ કરી છે. હું તો એક બ્લડ બેંકના તટસ્થ વ્યક્તિ તરીકે કહું, એક બ્લડ બેંક માટે પણ એમને ખૂબ સારું કામ કરેલું. દલિત વિસ્તારોમાં પણ એમને નીતિનભાઈએ કામે કામ રોડ રસ્તા બહુ સરસ બનાવ્યા છે. જો દવાખાનાની સુવિધા નથી તો દવાખાની સુવિધાની વ્યવસ્થા કરી છે. કોઈ પ્રશ્ન ઉભા થતા નથી અને સરસ કામ કરી રહ્યા છે. આ કોંગ્રેસના મિત્રોને મારે પૂછવું છે કે દલિત વિસ્તારની અંદર ગ્રાન્ટો આપી છે કે કેમ આપી છે? મેડમ, હમણાં ભાજપના શહેર પ્રમુખે વિકાસની એક વાત કરી કે અમે આટલા બધી ફેક્ટરીઓ લાયા છીએ. હું એવું પૂછવા માંગુ છું કે તમે જે ફેક્ટરીઓ લાયા, પ્રાઇવેટ કંપનીઓને 1 રૂપિયા ટોકન ઉપર ખેડૂતોની જમીનો તમે આપી દીધી, એને વિકાસ કહેવાય? એને વિકાસ કહેવાય? બીજું, તમે ગ્રાન્ટ કરી કોઈ દલિતના વિસ્તારમાં, કોઈ દલિતના ખેડૂતોની વાત ચાલી રહી છે, પૈસાદાર લોકોની વાત ચાલી રહી છે. એક વાત એ પણ સામે આવી છે કે ઓએનજીસી નો જે વિસ્તાર છે તે ઓએનજીસી ના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તેલની જે આસપાસના ખેડૂતોની જમીન બગડી ગઈ છે. જમીનના માટે વળતર ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક નથી આવ્યું. 8 મહિનાથી કોંગ્રેસને શાસિત નગરપાલિકા છે, એમણે વિકાસ શું કર્યો? નવું શું કામ કર્યું? જે અગાઉની નગરપાલિકા ભાજપની જે કામ મૂકેલા એ આજની તારીખમાં વિકાસના કામો ચાલે જાય છે, તો એમણે નવા શું કામ કર્યા? 8 મહિનાનું લિસ્ટ આપો અમને. એમણે નગરપાલિકામાં નવા શું કામ કર્યા? પબ્લિકના શું કામ કર્યા? રોડ, રસ્તા, ગટરો કાલે મેં સરખી કરાઈ છોડે ઉભા રહીને આરસીબી રોડ તોડી સ્લમ વિસ્તારની અંદર મેં ગટર મેં તોડી આટલા સુધી પાણી ગંદુ ભરાતું હતું એ લોકોએ ના કરે. મેં પોતે રોડ તોડાઈને પાણી કઢાવડાવ્યું છે. બેન, 8 મહિના માન્ય નીતિનભાઈ સાહેબ સરકારે માં વાત્સલ્ય યોજના, માં અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના, અન્નપૂર્ણા યોજના, સ્ત્રી સશક્તિકરણ, આ બધું જ 24 કલાક આ બધી યોજનાઓનો લાભ આપ્યો સરકારે. જો આ યોજનાઓ ખોટી હોય તો અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આ બધા કાર્ડ કઢાવવા લઈને જાય તો એ યોજના સક્સેસ યોજના તો ભાજપના કાર્યકર્તાઓ કઢાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ વિકાસ 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 એટલે ભાજપ અને ભાજપ જ. જો હું નાગલપુર વિસ્તારનો છું અને ત્યાં આગળ રોડ, મકાન અને રસ્તા, તેની ટોટલી ગુજરાતમાં જે ડેવલપિંગ થયું છે એકમાત્ર શ્રી નીતિનભાઈ પટેલના યોગ્યદાનથી થયું છે. અને બધું મારા નાગલપુર કોલેજ તે બલોલ સુધીનો જે રોડ છે એ ચાર માર્ગીય રસ્તો તૈયાર થઈ ગયો છે બહુચરાજી સુધી. તમે ત્યાં ગાડી લઈને જાઓ તો તમારે ટૂંકમાં કોઈ રસ્તો બાકી નથી. લાઈટ, પાણી, ગટર અને દરેક ગામડાઓમાં ગટર અને આપણી પાસે સમયનો અભાવ છે. દર્શક મિત્રો, જે રીતે આજે વી ટીવીના કેમ્પેનમાં આજે નીતિનભાઈ પટેલ વિશે આપણે વાત કરી, તેમની કામગીરીના લેખાજોખા જાણ્યા, ઘણા બધા મુદ્દાઓ છે હજી ચર્ચવાના બાકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ મુદ્દાઓમાં એટલું આપણે ખ્યાલ આવ્યો કે ભાજપ પોતાનો પક્ષ રાખી રહી છે અને કોંગ્રેસ પોતાનો પક્ષ રાખી રહી છે. તટસ્થ વાત છે કે હજી ગ્રાઉન્ડ ઝીરો પર તેની તેજ છે, કારણ કે તટસ્થ વાત હજી જાણવા નથી મળી. આ તમામ કામગીરીના લેખાજોખા વચ્ચે એક વાત કેવી રહી કે પોતાનો પ્રતિનિધિ જ્યારે આ જનતા, જ્યારે આ પબ્લિક ચૂંટે છે, ત્યારે આ જનતા પબ્લિકને એક જ આશા અપેક્ષા હોય છે કે અમે જ્યારે અમારો હીરો, અમે જ્યારે અમારો પ્રતિનિધિ કે એક નેતા ચૂંટતા હોય છે, ત્યારે એ નેતા ક્યાંક ને ક્યાંક ચૂંટાયા પછી, એક નેતા બન્યા પછી પોતાની જે જગ્યા છે, પોતાનું જે ગામ છે, પોતાનું જે શહેર છે તેનો વિકાસ કરે ને એ જનતાનો પણ વિકાસ કરે. બસ આ જ આશા છે અને આ જ આદર્શ સાથે પોતાના એક નેતાને તે જુએ છે. વી ટીવી વિશેષમાં અત્યારે બસ આટલું જ અને આ જ પ્રોગ્રામ આવતીકાલે સવારમાં 10:30 કલાકે જોવાનું ચૂકશો નહીં. મારી સાથે રજા લઈશ. નમસ્કાર.